વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતો યાત્રાધામ ધીમા અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર ભગવાન શ્રી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। ધીમાની અંદર આજે જોવામાં આવે તો વિરાજમાન શ્રી ધરણીધરજી ભગવાનના મંદિરેથી ભગવાન શ્રી રામની પગયાત્રા નીકળવામાં આવી હતી અને ભગવાન શ્રી રામની અયોધ્યાથી કંકુ પ્રતિકા આવી અને નગર યાત્રા ધીમા શ્રી ધરણીધરજી ભગવાનની મંદિરેથી પગયાત્રા નીકાળવામાં આવી અને ઢીમાની શેરીએ દરેકના ઘરની આગળ કળશનું પૂજન પણ કરવામાં આવ્યું હતું। ઢીમાના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યાથી કંકુ પત્રિકા આવી અને પગયાત્રા ચાલતા પહેલા દિવસે રાજપૂતવાસની અંદર આવીને આશાપુરા માતાજીના મંદિરે આવીને કળશ મૂકવામાં આવ્યો હતો અને દરેકના ઘર આગળ કળશનું પૂજન કરવામાં આવ્યું હતું અને શ્રી ધરણીધરજી ભગવાનના મંદિરે આવીને રામધૂન બોલાવવામાં આવી અને સાથે સાંજની ભગવાનની આરતીનો લાભ લીધો હતો। TV18 ન્યૂઝના પત્રકાર દરેક જગ્યાએ અલગ જઈ રિપોર્ટિંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ બનાસકાંઠા।